નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોમાસા બાદ પંચાયતને ભરડામાં લીધું ચાંદીપુરા વાયરસ, આરોગ્ય વિભાગના હવામાં હવાત્યા। દર ચોમાસા પછી પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ગરીબ લોકોના કાચા મકાન હોવાને કારણે તેમની દિવાલો વચ્ચે જીવાત અને અન્ય જીવજંતુઓ તેમજ ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય નાની માખીઓ પેદા થાય છે, જેના કારણે બીમારીથી કઈ રીતે બચવું તેનું ઓછું જ્ઞાન ધરાવતા ગરીબ ગામડાના લોકો પોતાના બાળકોને આ સેન્ડ ફ્લાય માખીઓના ભરડામાંથી બચાવી શકતા નથી। તેવી જ રીતે દર વર્ષે આરોગ્ય વિભાગ પણ પોતાની આદત પ્રમાણે જ્યારે આ બીમારી ફેલાઈ જાય છે ત્યારે જ એ સ્થળની મુલાકાત લેવા નીકળે છે અને લોકોને સજાગ રહેવાની સલાહ આપે છે। ભલે દર વર્ષે આરોગ્ય વિભાગ આ બીમારીને ડામવાના સારા પગલાં ભરે છે, પરંતુ આ બીમારી કાયમ માટે નાશ થાય અને એનો ઇલાજ શું થાય તેની શોધ કરવી જરૂરી છે। વારંવાર પંચમહાલ તેમજ આસપાસના જિલ્લાઓમાં ગરીબ લોકોના બાળકો જે નિર્દોષ હોય છે તેઓ આ બીમારીના શિકાર બની જાય છે। ગોધરા તાલુકામાં એક બાળકને અચાનક ઉલટી અને તાવ આવતા ગોધરા સિવિલમાં તેને ખસેડવામાં આવતા ડોક્ટરે તેઓને અમદાવાદ લઈ જવાની સલાહ આપી હતી, જે બાળકનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું। આમ પંચમહાલ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી 2 મૃત્યુ જણાવ્યા છે, જ્યારે એક ત્રીજું મૃત્યુ પણ થયું છે, જે શંકાસ્પદ ગણાય છે। આ વાયરસ જે બાળકને ચપેટમાં લે છે તે બાળક તાત્કાલિક નબળું પડી જાય છે અને અચાનક તેઓને તાવ આવે છે અને સતત માથાનો દુખાવો તેમજ અન્ય લક્ષણો દેખાતા બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર આપવું ખૂબ જ જરૂરી છે। અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે ગુજરાત આરોગ્ય વિભાગ પંચમહાલ તેમજ મહીસાગર જેવા જિલ્લાઓમાં ગરીબ કાચા મકાન ધરાવતા લોકોને ચોમાસા પહેલા સમજ કેમ આપતી નથી। જો લોકોને 1, 2, 3 વર્ષ સુધી જાગૃત કરવામાં આવે તો ચોક્કસ લોકો એ બીમારીથી બચી શકે તેમ છે। ચાંદીપુરમ વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ટોટલ સસ્પેક્ટેડ 13 કેસીસ રિપોર્ટ થયા છે, જેમાંથી 2 કન્ફર્મ છે, જેમાં 2 ડેથ છે। ચાંદીપુરમ વાયરસના અત્યારે જે કેસીસ છે, જેમાં બરોડા ખાતે 2 કેસીસ એડમિટ છે, જે અત્યારે સારી સ્ટેબલ કન્ડિશનમાં છે। અહીંયા પણ એડમિટ છે અને આમાં આપના માધ્યમથી હું ખાસ એ કહેવા માંગુ છું કે આ એક સેન્ડ ફ્લાયથી થતો રોગ છે અને જે આ ચોમાસાના સિઝનમાં જે જગ્યાએ તિરાડ હોય, કાચા મકાન હોય, લીપણવાળા મકાન હોય, એ લીપણમાં આ સેન્ડ ફ્લાય ડેવલપ થાય છે અને એને માટે જે બાળકને તાવ આવતો હોય, ઉલટી થતી હોય, માથાનો દુખાવ થતો હોય, ખૂબ જ નબળાઈ આવી જતી હોય, ઇવન કન્વલ્ઝન આવે અને એવા બાળકને તાત્કાલિક આવી છે કોઈ પણ એવો શંકાસ્પદ દર્દી દેખાય તો તાત્કાલિક આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર સાથે સંકલન કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આ સિવિલ હોસ્પિટલ જીમર્સ ગોધરામાં તાત્કાલિક એને રેફર કરે। અહીંયા વેન્ટિલેટર્સથી માંડીને તમામ સુવિધાઓ છે। આજે સવારે આવીને મેં આ તમામ બાબતોની, HR બાબતોની, પીડિયાટ્રિશિયન બાબતોની તમામની અમે અહીંયા સમીક્ષા કરી અને જે બી ખૂટતી એમને પાસે HR છે એ તમામ સપ્લાય કરવા માટેના ઓર્ડર ઓલરેડી અમે કરી દીધા છે અને આજથી અને એ પહેલાંથી પણ અહીંયા અને બધા જ અહીંયાથી મેં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ SSG હોસ્પિટલ સાથે પણ ચર્ચા કરી, સાથે એના નજદીકમાં મહીસાગર જિલ્લો છે એને સાથે પણ મેં ચર્ચા કરી અને એમને સાથે તાત્કાલિક એવા કેસીસને વિધાઉટ એની ડિલે એને જે તે સારામાં સારી સારવાર મળી શકે એને માટે મેં ત્યાં બી સૂચના આપી છે અને અહીંયા બી અમે સૂચના આપી રહ્યા છીએ।